હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સીસીસીની એક્ઝામ જે આવી રહી છે એપ્રિલ મહિનાની અંદર, તો એના માટે એક સરસ મજાની બુકનું રિવ્યૂ તમને લઈને આવ્યો છું. આ બુક વિશે સંપૂર્ણ માહિતી બતાવીશ કે આ બુક કેવી છે, વાંચવાલાયક છે કે શું છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને જણાવવાનો છું. તો ચાલો વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમે નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. ઓકે, બીજા કંઈ કોમેન્ટ હોય તો કોમેન્ટની અંદર જણાવજો. ઓકે, સીસીસીની એક્ઝામની આપણે બુકનું રિવ્યૂ બતાવવાનો છું. તો આ બુક જે છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા 2024નું ફર્સ્ટ એડિશન બહાર પાડવામાં આવેલું છે અને એ પણ નવા અભ્યાસક્રમ જાન્યુઆરી 2024 અનુસાર ગુજરાત ગૌણ પસંદગી મંડળનું આપણે જે સીસીસીની એક્ઝામ કહીએ છીએ એ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ગ્રુપ એ અને ગ્રુપ બી બંને માટે કોમન એક્ઝામ જે છે એ પ્રાથમિક અને મુખ્ય કસોટી માટેનું આખું જે આ બુક જે છે એ છે. અને આ બુકની અંદર વિશેષતા એ છે કે રિઝનિંગ, ગણિત, અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણનો પણ સમાવેશ થઈ જાય છે. મતલબ કે આ એક જ બુકની અંદર 4 સબ્જેક્ટ જે છે એ આવી જાય છે. મતલબ કે પ્રિલિમ પરીક્ષા માટે તમે એક જ બુક દ્વારા તમારી સંપૂર્ણ તૈયારી જે છે એ કરી શકો છો. અને પ્લસ કે આમાં 3000 પ્લસ TCS દ્વારા તેમજ ગુજરાત સરકારના વિવિધ ભરતી બોર્ડ દ્વારા આયોજિત અગાઉની પરીક્ષાના પ્રશ્નો પ્લસ પ્રેક્ટિસ અને સમજૂતી સાથેના પ્રશ્નો પણ આમાં આપવામાં આવેલા છે. તો ચાલો હું તમને બાકી બુક બતાવું કે કેવી છે આ બુક. ઓકે, આ બુકની અંદર તમે ખોલશો એટલે આખી જે શરૂઆતના પેજ જે છે, ઓકે, આપણે અનુક્રમણિકામાં જતા રહી સીધા તરત. ઓકે, આ બુકની અનુક્રમણિકા તમને બતાવું. સૌપ્રથમ ઇન્ડેક્સ બતાવું તો સૌપ્રથમ રિઝનિંગથી આ બુક જે છે એ શરૂ થાય છે. સૌપ્રથમ જે છે ઉંમર સંબંધિત પ્રશ્નો છે, વેન આકૃતિઓ છે, વિઝ્યુઅલ રિઝનિંગ છે, એમાં પાસ વિઝ્યુઅલ રિઝનિંગમાં જો સબ ટોપિક છે એમાં પાસો જે છે, ઘન છે, મેટ્રિક્સ છે, ભૌમિતિક આકારની ગણતરીઓ છે, અજ્ઞાત લુપ્ત સંખ્યાઓ છે, સબસંબંધો આકૃતિ છે, આકૃતિનું વર્ગીકરણ, આકૃતિ શ્રેણી, આકૃતિ પૂર્તિ, પેપર ફોલ્ડિંગ એન્ડ કટિંગ, આકૃતિ નિર્માણ, અંતર્નિહિત આકૃતિ, દર્પણ અને જળ પ્રતિબિંબ. પછી ચોથા નંબરનું ચેપ્ટર છે લોહીના સંબંધો, લોહીની સગાઈ. પછી 5મા નંબરના ચેપ્ટરની જો આપણે વાત કરીએ તો એરિથમેટિક રિઝનિંગ, તો એમાં શું આવે તો કે સમસંબંધ, એનોલોગી. ઓકે, પછી વર્ગીકરણ, શ્રેણી, કોડિંગ ડિકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ, દિશાંતર, ક્રમ કસોટી, પરિણામની તુલના, મૂળાક્ષરો, સંખ્યા અને ચિહ્નો. ઓકે, આગળના ચેપ્ટરની આપણે જો વાત કરીએ તો એમાં જ પછી શબ્દ સંરચના અને ગોઠવણી, પછી રોમન અંક છે, કેલેન્ડર છે, ઘડિયાળ છે, બેઠક વ્યવસ્થા છે, અસમાનતા છે, કોયડાઓ છે, સિલોલિઝમ છે, ઓકે, વિધાનવાળા પ્રશ્નો છે, અને માહિતીનું પૃથ્થકરણ અને માહિતીની પર્યાપ્તતા. આટલું વસ્તુ આ રિઝનિંગમાં સમાવેશ થયેલો છે જે આપણા સિલેબસ મુજબ છે. ત્યારબાદ ગણિતની વાત કરીએ તો એમાં સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ, તો સંખ્યા પદ્ધતિ છે, પછી લસા ગુસા છે, પછી વર્ગમૂળ અને ઘનમૂળ છે. ઓકે, એક ચેપ્ટરમાં 3 ચેપ્ટરનો સમાવેશ કર્યો છે. પછી સાદુરૂપ અને બીજગણિત, તો એમાં સાદુરૂપ અને બીજગણિત છે. ઓકે, પછી ઘાતાંક અને કરણી છે, સુરેખ અને દ્વિઘાત સમીકરણ છે. 3જા નંબરનું ચેપ્ટરની વાત કરીએ તો સમાંતર અને ગુણોત્તર શ્રેણી છે. પછી સરેરાશ, એવરેજની અંદર જો સરેરાશ, મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો સમાવેશ થાય છે. પછી ટકાવારીની જો આપણે વાત કરીએ તો ટકાવારીમાં પર્સન્ટેજ ટકાવારી, સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ એ છે. પછી નફો, ખોટ અને વળતરનું પણ ચેપ્ટર છે. પછી ગુણોત્તરમાં ગુણોત્તર અને પ્રમાણ, તો ગુણોત્તર અને પ્રમાણ. પછી મિશ્રણનું ચેપ્ટર છે. પછી ભાગીદારી છે. પછી સમય અને કાર્યમાં સમય અને કાર્ય અને નળ અને ટાંકીવાળું છે. પછી સમય અને અંતરમાં સમય અને અંતર, ટ્રેમ સંબંધિત પ્રશ્નો, બોટ અને પ્રવાહ. પછી કામ, મહેનતાણું અને સાંકળના નિયમો. આ 11મા નંબરના ચેપ્ટર સુધી આપણા સિલેબસમાં ઓફિશિયલ છે. પરંતુ જે આટલું જે છે એડવાન્સ મેથ્સ જે છે આપણા સિલેબસમાં લખેલું નથી, તેમ છતાં પણ આ બુકની અંદર આપવામાં આવેલું છે. એક વિશેષતા છે આ બુકની. ત્યારબાદ હવે આપણે જો વાત કરીએ તો અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીના જો ચેપ્ટર પણ આમાં આપી દીધેલા છે. નાઉન છે, આર્ટિકલ છે, ડિટરમાઇન છે, એડજેક્ટિવ, એડવર્સ, પ્રિપોઝિશન, ટેન્સ, એક્ટિવ પેસિવ, નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વર્બ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, સિનોમી, એન્ટોનમી,
ફ્રેજલ વર્ડ્સ વગેરેનો આમાં સમાવેશ કરી દીધેલો છે આ ચેપ્ટરની બુકની અંદર. પછી વન વર્ડ છે, આપણે શબ્દ સમૂહ જમ્બલ વર્ડ છે, ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી છે, કમ્પ્રેહેન્સિવ છે, કોએક્સિવ છે, અફેક્સ છે, ઇડિયમ્સ છે, ઓકે, અને એડમિનિસ્ટ્રેટિવ ગ્લોસરી છે. આટલું છે. પછી ગુજરાતીની અંદર આપણે વાત કરીએ તો વાક્ય પરિવર્તન છે, તેમાં નામ અને સંજ્ઞા, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ ને વાક્ય પરિવર્તન. પછી જોડણી સુધી છે, જોડણી, ઓકે. પછી લેખન સુધી છે. પછી સમાસ છે, સંધિ છે, જોડો અને છોડો, સમાનાર્થી છે, વિરોધાર્થી છે, શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગ, કહેવત, ગદ્ય સમીક્ષા, અર્થગ્રહણ, ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ભાષાંતર, છંદ ને અલંકાર. આ એની ઇન્ડેક્સ હતી. ઓકે, તો હવે આપણે જે અમુક ડેમો આપણે જોઈએ છે કે આની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછવામાં, કેવી બુક છે એની અંદર ડિટેલમાં કેવું છે. બીજું જો પહેલું ચેપ્ટર છે ઉંમર સંબંધિત પ્રશ્નો જે છે. ઓકે, ઉંમર સંબંધિત પ્રશ્નો જે છે એમાં અલગ અલગ આવી તમે જો પ્રશ્નો બધા આપવામાં આવેલા છે. ઓકે, પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ઓકે, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે જો આ રીતે તમે જોઈ શકો છો. ઓકે, તો આવી રીતે પછી આ ટીસીએસમાં પૂછાયેલા પ્રશ્નો આની અંદર આવી રીતે પૂછવામાં આવે છે. ટીસીએસની અંદર જો આ પૂછવામાં આવેલા પ્રશ્નો આમાં આપેલા છે. પછી વેન આકૃતિનું ચેપ્ટર છે. ઓકે, વેન આકૃતિનું ચેપ્ટર છે. જો આમાં પહેલાં જો ચેપ્ટરની અંદર ચેપ્ટર પૂછ્યા છે એની અંદર પહેલાં સમજૂતી આપેલી છે, પછી એમાં પ્રશ્નો આપેલા છે, ત્યારબાદ વિવિધ પ્રકારના સમજૂતી આપેલી છે. પછી શું કર્યું છે તો કે આમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પૂછ્યા, પછી ટીસીએસ દ્વારા જે પૂછાયેલા પ્રશ્નો પૂછવામાં આવેલા છે. તો આવી રીતે આ બુકની આખી પેટર્ન છે. જો આ વિઝ્યુઅલ રીઝનિંગ છે, બધાય પ્રશ્નો, બધાય ટોપિકનો સમાવેશ કરી લીધો, બધાય સબ ચેપ્ટરનો સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, તો આવી રીતનું છે આ બુક. જો આખી સબ સંબંધની આકૃતિઓ છે, આખું રીઝનિંગ છે, રીઝનિંગમાં બધું આકૃતિવાળું, આ બધું ફટાફટ થઈ જાય એવું છે. ઓકે, સ્પીડવાળું છે કે જેના તમે આન્સર જે છે એ ઝડપથી આપી શકો એ ટાઈપનું છે આખું આ. ઓકે, પેપર કટિંગ અને ફોલ્ડિંગવાળું ચેપ્ટર છે. ઓકે, આ બધાય પછી આ લોહીના સંબંધોવાળું ચેપ્ટર છે. ઓકે, તો આવી રીતે આમ છે. ઓકે, બધું આ એરેથમેટિક રીઝનિંગ છે એમાં આટલા ચેપ્ટરો આપવામાં આવેલા છે એરેથમેટિક રીઝનિંગમાં. ઓકે, એમાં સમસંબંધ છે વગેરે. ઓકે, સિરીઝ છે. ઓકે, આ સિરીઝ છે, આ રીઝનિંગનું આખું છે. રીઝનિંગમાં વધારે ભાર આપવામાં આવેલો છે આ બુકની અંદર. ઓકે, રીઝનિંગનું. પછી આમાં ડેટા સફિશિયન્સીવાળું પણ ચેપ્ટર છે. ઓકે, ડેટા સફિશિયન્સીવાળું પણ ચેપ્ટર છે. ઓકે, એ પણ આપણે બતાવી દઉં તમને. જો આમાં વિધાનવાળા પ્રશ્નો પણ છે, વિધાનવાળા પણ પૂછીએ છે, એ પણ પ્રશ્નો છે એમ. પછી જો આ ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતીનું અર્થકરણ, જે આપણે જે વાત કરી હતી, આવી તમે જો ચાર્ટ આપેલ હોય, ચાર્ટ ઉપરથી તમારા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, તો એ પણ આ બુકની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, પછી માહિતીની પર્યાપ્તતા, ડેટા સફિશિયન્સીવાળું ચેપ્ટર છે. ઓકે, ઉપરની માહિતીના આધારે તમારે જે પ્રશ્નો જે હોય છે એના તમારે જવાબ આપવાના હોય છે. આવી રીતે છે, જો તમે જોઈ શકો છો. ઓકે, તો આ વાત થાય રીઝનિંગની. પછી અહીંથી પછી ગણિત નામનું ચેપ્ટર ચાલુ થઈ જાય છે. ઓકે, સંખ્યા પત્તી, જો એમાં બીજા 3 ચેપ્ટર, એટલે આ સંખ્યા પત્તી અહીંથી ગણિતવાળું ચાલુ થઈ ગયું. બરાબર, તમે જોઈ શકો છો. જો આ ગણિતના બધા દાખલા આપેલા છે, બધા ચેપ્ટરના અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ, અને તમામ ચેપ્ટરમાં ટીસીએસ દ્વારા પૂછાયેલા પ્રશ્નો તો આપવામાં આવેલા છે. વર્ગ અને વર્ગમૂળવાળું ચેપ્ટર છે. ઓકે, તો આવી જ રીતે આખું છે. ઘાત, ઘાતાંક, કરણી, સરેરાશ, મધ્યક. ઓકે, તો આવા અલગ અલગ બધા ચેપ્ટરો આપેલા છે, તમે જોઈ શકો છો આખો સ્ક્રીન ઉપર. પછી ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, આખું આમાં ચાલુ થાય. ટકાવારી, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. ઓકે,
જો આખું આ સૂત્ર પણ આપવામાં આવેલા છે વ્યાજના વગેરેના. પછી ગુણોત્તર અને પ્રમાણવાળું ચેપ્ટર આપેલું છે. ઓકે, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય. તો આવા અલગ અલગ આ બધા ગણિતના ચેપ્ટર આપેલા છે. હવે આપણે જોઈ લઈએ અંગ્રેજી જોઈ લઈએ. ઓકે, આ મહિન કામ અને મહેનતાણવાળું છે. ઓકે, અંગ્રેજીનું જોઈ લઈએ આપણે હવે. જો આ અહીંયા અંગ્રેજી પૂછેલું છે. ઓકે, જો અંગ્રેજીના તમામ ચેપ્ટરના નામ લખેલા અહીંયા છે. ઓકે, જે આપણે સિલેબસમાં છે એ મુજબ અહીંયા ચેપ્ટરના નામ લખેલા છે અને એ મુજબ અહીંથી આ ચેપ્ટર જે છે આપણું આ ચાલુ થાય છે. નાઉનવાળું જે છો. ઓકે, નાઉન છે. પછી આમાં TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો જે છે. ઓકે, પછી આર્ટિકલ છે અલગ અલગ જે છે. ઓકે, ડિટરમાઇન્સ છે, એડજેક્ટિવ છે. ઓકે, તો આ અંગ્રેજીમાં આવું છે બધું તમે જોઈ શકો છો. ઓકે, એક્ટિવ પેસિવ છે. ઓકે, પછી તમને હવે ગણિતનું આપણે ગુજરાતી બતાવી દઉં. ઓકે, ગુજરાતી બતાવી દઉં. પછી અહીંથી ગુજરાતી ચાલુ થઈ જાય છે. ઓકે, વાક્ય પરિવર્તન આખું જો તમે ચેપ્ટરના નામ જે છે એ તમે જોઈ શકો છો. જો આ વાક્ય પરિવર્તન છે. ઓકે, નામ, સંજ્ઞા, સર્વનામ. ઓકે, તો આ બધું ગુજરાતી છે. ઓકે, એક કદાચ આમાં એક TCS દ્વારા પૂછાયેલા પ્રશ્નો આમાં નહીં હોય, કેમ કે ગુજરાતી જે છે આ ટાઈપની એક્ઝામ TCS એ લીધી નથી, એટલે ગુજરાતી કદાચ એમાં ન હોય, એટલે એમાં પૂછાયેલા પ્રશ્ન આમાં હશે નહીં. ઓકે, અને ટોટલ પેજની જો તમને વાત કરી દઉં આખા બુકની, પછી જો ગુજરાતીમાં અગાઉમાં પૂછાયેલા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, પરંતુ TCSમાં પૂછાયેલા પ્રશ્નો નથી, કેમ કે છે જ નહીં અવેલેબલ. ઓકે, અને આ બુકની અંદર ટોટલ કેટલા 679 જેટલા પેજ છે. ઓકે, તો આ હતું આપણું આ બુકનું રિવ્યૂ. સરસ મજાની બુક જે છે, અને આ તમારી બુક જોતી હોય તો વિડીયોની નીચે પણ એની લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ ઓનલાઈન એમેઝોનમાંથી તમે ઓર્ડર જે છે કરીને તમે મગાવી શકો છો. અને તમારા પણ કોમેન્ટ જે છે આ બુક વિશેની વિડીયોની નીચે જરૂર જણાવજો. ઓકે, થેન્ક યુ. જય હિન્દ.